તો નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે। ફરીથી ઉગી ગયો નવો દિવસ। આપ સૌ બધા ઉઠી ગયા છો એ ભગવાનને પ્રાર્થના, ઉઠી જ જાઓ ભાઈ, ઉઠો તો જ મારો વ્લોગ જોઈશો ને તમારો વ્લોગ નહીં જોગો। તો ફરી ઉગી ગયો નવો દિવસ ને આપણે આવી ગયા છીએ હવે ખેતરે। આ આપણું ખેતર। હવે તમને એમ થાય છે કે ભાઈ તારા ખેતરમાં તો નકરા બાવળિયા ઊભા છે, તો ભાઈ એમાં એવું છે કે આ ખેતર રહ્યું ને અમારું, આ હાઈવે દેખાય જો અહીંથી જ હાઈવે જાય છે। એ હાઈવેથી અમારું ખેતર થોડુંક બાજુમાં જ છે। અને હવે થાય એવું કે ચોમાસામાં છે ને વરસાદ આવે ને એટલે ભાઈ અહીંયા પાણી જ ભરેલું રહે, પાણી। બાકી અહીંયા પાણી આખું ચોમાસામાં ખેતર રહ્યું ને આખું પાણી પાણી ભરેલું। આ તમે જુઓ ને, આ બધે એટલું બધું પાણી ભરેલું હોય। અહીંયા આપણે કાંઈ ખેતી થતી જ નથી, એમ નામ પડ્યું રહે। પહેલાં થતી હતી પણ શું અત્યારે આ બધું આગળ જો ઓલી દિવાલને બધું દેખાય ને, દિવાલને એવું બની ગયું ને એટલે પાણી ભરાઈને બધું આ બાજુ આવતું રહે ને અહીંથી પાણી આગળ જતું જ નથી। એટલે બધું આમ લીમડીથી બધું જે પાણી બધું આવે ને બધું પાણી આ બે ખેતરમાં અમારા વરે રહે। અહીંયા ને અહીંયા જ પાણી બધું રહે, આગળ પાણી જતું જ નથી। એટલે કાંઈ ખેતી બીતી કાંઈ થતી નથી। અને આપણે અહીંયા કાંઈ કૂવો બૂવો છે ને એટલે આપણે અહીંયા કંઈ પાણીની વ્યવસ્થા છે ને, જે થાય કદાચ ચોમાસામાં ખેતી થાય એ જ કરી શકવી, પણ હવે એ નથી થતી। એટલે આ ખેતર એમને પડતર પડ્યું રહે ને અહીંયા આપણે બાવળિયા ઉગી ગયા ભાઈ, જોઈ લો। એ મારા ભાઈ એમને આવીને કાપી નાખ્યા હતા। હવે હું એ બાવળિયાને છે ને ભેગા કરવા આવ્યો હું આજ। એટલે આજના દિવસમાં કંઈક આજે આપણે આવું કામ કરવાનું છે। તો તમે જો મારો વ્લોગ તમે આજ, અને હું જો તમે બાવળિયા કેવી રીતે ભેગા કરું બધા। અને હે ને આ જો બધું દેખાય, બધા બાવળિયા કાપી નાખેલા છે મારા ભાઈ એમને। હવે આપણે ભેગા કરવાના છે। હું આવ્યો ખેતરે અને અહીંથી આ કેનલ પસાર થાય, કેનલ લગભગ આ કેનલમાં બાવળિયા તૂકી ગયા, કાંઈ હે નહીં ભાઈ, પાણી આવતું નથી। શી ખબર સરકારે બનાવીને અમારી વાડીનો એ જો અહીંથી આટલો હિસ્સો આ દેખાય સામે સુધી આ ઠેઠ ત્યાં કેનલ નીકળે ભાઈ, પાણી આવતું નથી। સરકારે કેનલ કરીને મૂકી દીધી। હવે લગભગ પાણી આવશે કદાચ ચાર આવશે 3-4 પેઢીઓ પછી કદાચ અમારે આમાં પાણી આવે, તો બાકી આમાં પાણી અત્યારે આવતું નથી। સરકારનું કામકાજ કંઈક ભાઈ આવું છે। હવે હું કંઈક આવું બોલીશ ને કદાચ કોઈક વાદ વિવાદ કરશે, પણ કરે તો કરે ભાઈ, જે છે હું હકીકત બતાવી છે। કેનલ એટલા ટાઈમની પડી છે, એમાંય બાવળિયાને એવું બધું ઉગી ગયું છે અને બધું એમ નામ જ પડ્યું, પાણી કાંઈ આવતું નથી ને આવશે નહીં। મેળા એટલું જો ગાડી મારી સામે પડી, અહીંયાથી અમારું ખેતરની હદ ચાલુ થાય તો અહીંયા સુધી આટલી એમને કેનલ નાખી દીધી છે સર, સરકાર તરફથી આવી। આપણને એમ કે પાણી આવશે તો આપણે આમાં ખેતી કરશું, પણ પાણીનું કંઈ નામો નિશાન હજી આમાં છે નહીં। હવે શી ખબર ક્યાં ભાવમાં કદાચ પાણી આપે તો આગલા ભાવમાં આપે, તો આ ભાવમાં તો મને ન લાગતું કે સરકાર પાણી આપશે ને આપણે ખેતી કરશું। તો કંઈક આવું હે ભાઈ, આજનો દિવસ આપણે કંઈક આવું મેં તમને કીધું એ રીતે કામ કરવાનું છે। આપણે બાવળિયા બધા ભેગા કરવાના હા દેખાય તો સારું। હાલો હું બાવળિયા ભેગા કરવા માંડું, પછી નકર પાછું કામ નહીં પતે ને તડકો થઈ જશે। જોકે આજ તો પવન સારો છે, મજા આવે છે। જો બાવળિયામાં બધું પવનનું સારું હલે છે, નકર કંટાળી જાય ભાઈ। આ અત્યારે વરસાદ આવતો નથી, વરસાદ એટલો ખેંચાણો છે ને કે વાત ન પૂછો। હજુ 3-4 દિવસ પછીની આગાહી આપી અને કપાસ્યા બધું બીજા ખેતરે સોંપીને રાખ્યું છે, અને જો વરસાદ નહીં આવે ને તો બધા કપાસ્યા બળી જાય છે, કાંઈ નહીં રહે। અને ભાઈ આવું છે ખેતીમાં, આમાં એવું થાય ભાઈ, ઉગે તો ઉગે ને પૂગે ભાઈ, એવું જો ન ઉગે તો તમારું બધું લઈને જાય। ખેતીમાં કાંઈ કેવું પણ કંઈ વાંધો નહીં, ખેડૂતથી હાલ્યા રાખે આપણે તો, એવું બધું ટેન્શન બહુ નહીં લેવાનું। ભગવાનના હાથમાં હે, દેવું ન દેવું, આપણે આપણું કર્મ કરવાનું। સારું હાલો હું બધું બાવળિયા ભેગા કરી નાખું, પછી મળીએ આપણે થોડી વારમાં। મિત્રો આપણે હે ને 1 2 3 ઢગલા ભેગા કર્યા છે, અને હજી બીજા કરવાના છે। ને વાગી ગયા બપોરના 12। ઓલા કે હે ને વિડીયો બનાવવા હેલાને કામ કરવું હેલું ભાઈ, હેલું નથી, કરો તાર ખબર પડે આવું છે। અને હજી જો આ બધું બાકી જ છે, આ દેખાય જો 3 કર્યા ને હજી બીજા ભેગા કરવાના। આમાં થાય શું ખબર છે, ભેગા ઘડીકમાં કરી નાખી વાર ન લાગે, પણ આના જે કાંટા આવે ને
આમાં દેખાય તમને જો મોટા કાંટા હોય ને એવો તમને બતાવું બાવળ. આમાં હે ને કાંટા એવા વાગે છે ને કે આમ હાથમાં પકડીને તરત કાંટો કરી જાય, લોહી નીકળવા માંડે. એટલે ઉપાડતા નહીં ફાવતું, બાકી ઘડીકમાં ભેગા કરીને અડધી કલાકનું કામ છે. પણ આ કાંટાના લીધે હે ને બહુ વાર લાગી જાય, કંટાળો લેવરાવે. કાંટા રહ્યા ને બહુ વાગે હાથમાં, અતિશય એમ બહાર ને જો આ રહ્યા. આમ પકડવા જાવી ને તો સીધા હાથમાં ગરી જાય, તરત આમ હાથમાં એવો ગરી જાય ને આમ ખૂચી જ જાય, તરત લોહી કાઢી નાખે તરત. જો નહીં દેખાય, આ બ્લર થઈ જાય બહુ. કેટલી ઠેકણા નાના નાના હોય ને, કેટલાય કાંટા વાગ્યા એમ હાથમાં હે ને લોહી નીકળી જાય. આવું હે. સારું હાલો, હવે 12 વાગી ગયા, થોડુંક ભેગું થાય તો કરવી ને કે ભાઈ ઘર બાજુ જવાનું થાય કા આવે, તડકો માથે એવો પડે. સ્ટેન્ડ આપણું અહીંયા જો સ્ટેન્ડ અહીંયા રાખીને વિડીયો બનાવવો પડે, કારણ કે કોઈ વિડીયોગ્રાફર તો આપણી પાસે હે નહીં. આપણે અહીંથી વિડીયો બનાવવો પડે ભાઈ. આવી રીતનું કંઈ કહે તો ભાઈ સપોર્ટ કરો, થોડોક લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો યાર. થોડોક તો સપોર્ટ કરો અમારી જેવાના નાના માણસોને. સારું હાલો, મળીએ આપણે થોડી વારમાં. મિત્રો આપણે હે ને 4 ઢગલા કરી નાખ્યા હે, હવે થાય કાંઈ આપણે સ્ટેન્ડ બેન્ડ લઈ લેવી. પછી હવે જેવી ઘરે તડકો લાગવા માંડ્યો, 1 વાગવા આવી ગયો હતો. કામ કરે ન થાય કે પણ આ તડકો થકવાડ દે. જો સ્ટેન્ડનું આને કંઈક આવી રીતે ફોલ્ડ કરવાનું, ફિટ કરી દેવાનું. પછી આને આમ કરીને આમ ખેંચીને ભેગું કરી નાખવાનું. આ થઈ ગયું આપણું ટ્રાયપોડ ભેગું. થઈ ગયું ને? સારું હાલો, જવી ઘરે હવે. નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આજનો વ્લોગ એ આપણે ખેતર આવીને ચાલુ કર્યો છે, અને આપણે સીધું ઉપાડવાનું થાય સોયરીઓને. એક જ ઓલે તમને ઊંધીના કરી નાખવાનું થાય, કારણ કે તમે મારા વ્લોગ ઉપર લાઈક કરતા નથી, કોમેન્ટ કરતા નથી, શેર કરતા નથી, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા નથી. વધી ગયું? ના ના, સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. હાલો ભાઈ, ભૂલતા નહીં, જલ્દી સબસ્ક્રાઈબ કરો. આપણે સોયરીઓ દી ઉગી ગયો ને સોયરીઓ લઈને આવતી રહીએ વાડીએ, અને કરવાના હાજે આપણે બાવળિયા ભેગા. આપણે 1 2 3 4 બાવળિયા ભેગા કે બાવળિયા નહીં, બાવળિયાના ઢગલા 4 ભેગા કર્યા હતા. આજે બીજા બાકી હે ભેગા કરવાના છે. તો કંઈક આવું હે ભાઈ. મેં 2 દી એટલે 2 દી પહેલાં નહીં, કાલે જ હું ભેગા કરવા હતો. મેં 4 ઢગલા ભેગા કર્યા હતા. આજ બીજા 4 ઢગલા ભેગા કરવાના. થોડુંક બાકી થાય એટલું કરશું, બાકી જઈશું આરામ થાય એટલું કરવાનું. બહુ વધારે પડતું કામ નહીં કરવાનું, ટકામાં ઉકલી જાય તો તડકો લાગે. સારું હાલો, હવે આપણે થોડાક બાવળિયા ભેગા કરી નાખી. પછી તમને હે ને શું બતાવું, આમાં બાવળિયા ભેગા કરવા મારે તમને શું બતાવું. જો મેં આ બાવળિયા ભેગા કર્યા, દેખાય? કામ હે મારું. ખેતીમાં આવું હોય ભાઈ. ઉનાળામાં તમે નવરા પડો ને એટલે બાવળિયા ભેગા કરવાના, બાવળિયા કાપવાના, વાયડું હિમી કરવાની. આવું કરવું પડે, તમારે કરવું પડે. ન કરવું પડે તો નવરા બેઠા હો, મારો વ્લોગ જો હો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને યાર. ખબર ન પડતી અમને સબસ્ક્રાઈબ કરી નાખી. તમારે તો વ્લોગ જ જોવાના બેઠ ખાલી આમ લાઈક કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. કોમેન્ટ થાય તો કરો, થાય તો ને કરવાય નહીં જોઈએ. સારું હાલો, હું થોડા છે ને બાવળિયા ભેગા કરી નાખું. અને મારું સ્ટેન્ડ લગભગ અહીંયા પડી ગયું, સ્ટેન્ડ લેવું પડશે.
હા આ ક્યાંનો લે અમારી વાડીની જો વિકી કોરી પટ પડી હે જે દુની બની ને તે દુની આમાં નથી પાણી આવતું આમાં શું કરે ખબર હે બધા સમજી જાઓ મારે વધારે કહેવાની જરૂર નથી સમજવા વાળાને ખાલી ઈશારો કાપી આપણે સ્ટેન્ડ બેન્ડ લઈ લેવી અને પાછા વહી જવી ત્યાં વિડીયો ઉતારવાનો ભાઈ એનીથી જ વિડીયો ઉતારે ને આપણે ફોન થોડો કે આમને પકડી રાખવા ફોન હાથ દુખવા માંડે આમાં તમારે કેવું હે ને બ્લોક ઉતારો તાર ખબર પડે ભાઈ એલી વાત નથી હવે આપણે હે ને સ્ટેન્ડ બેન્ડ ગોઠવી દેવી હા મારું સ્વાજી થઈ ગયું બસ ને કાયરકામાં હાયતામ આપણું સોર્યું ક્યાંક ખોઈ ગયું હા એ પડ્યું સારું હાલો હવે આપણે થોડાક બાવળી વેગી નાખી સ્ટેન્ડ બેન્ડ ગોઠવી દેવી અને પછી મળીએ હમણાં તમને થોડી વારમાં તો મિત્રો આપણી યારે થઈ ગયો મોટો કાંડ શું કાંડ થઈ ગયો તમને ખબર હે મારે તમને જેમ કહો હું હે ને મારું સ્ટેન્ડ તો લઈને આવ્યો પણ અહીંયા જે ઓલું ઉપર લગાવવાનું આવે ને જે મોબાઈલ ફિટ કરવાનો આવે ને એ ઘરે ભૂલી ગયો હવે અહીંયા મોબાઈલ આમ થોડો ફિટ કે પડ્યો રે એટલે ભાઈ આજના વિડીયોમાં આપણે શું કે ઓલા સ્લો મોશનવાળાને જે ફાસ્ટ ફોરવર્ડમાં વિડીયો હતા ને ફોરવર્ડ નહીં ફાસ્ટ ફોરવર્ડમાં જે વિડીયો હતા ને એ વિડીયો આજ શૂટ નહીં થાય યાર કારણ કે સ્ટેન્ડ તો હું લઈને આવ્યો પણ હે ને એની માથેનું ઓલું આવડું આવે યાર અહીંયા ફિટ કરવાનું એ રહી ગયું ઘરે ને ઘરે સાલા એ દુઃખ કાંઈ કો ખતમ નહીં હોતા બે કાંઈ વાંધો નહીં આપણે એના બાવળે એમને ભેગા કરી નાખી હું તમને વિડીયો તો બીજા ઉતારી નહીં બતાવી શકું કારણ કે ઓલું હે નહીં મારી પાસે જે ઓલું ફિટ કરવાનું એટલું આવે ને ઘરે ને ઘરે પડી ગયું ઉતાવળમાં સ્ટેન્ડ એક હું લઈને આવતો રહ્યો સ્ટેન્ડ પડ્યું પણ સ્ટેન્ડ કંઈ કામનું નહીં મોબાઈલના ઓલા વગર આવું હે ભાઈ ભૂલી જાય ભાઈ એક વસ્તુ લેવામાં રહીને તો બીજી વસ્તુ ભૂલી જાય હવે હું હે ને આ ભેગું કરી નાખું ને મળીએ તમને થોડી વાર માલો થાકી રહ્યા 2-3 ઢગલા ભેગા કરી નાખ્યા હે અને અહીંયા શર્ટ આખો ભલી ગયો અને આ એક આખી બોટલ પાણીની પી ગયો હું ખાલી કલાકમાં વિચાર તો કરો આખી બોટલ પાણીની ખાલી ઘર નાખી અને હાલ જો પરસ્યો હાલો જાય થકવાડ દીધા આજે અને તડકો ક્યાં મારું ગામ ભાઈ આ કાળો ગળજ આ બોલવામાં જી ભાઈ મારી આમ હમણાં કે તતર થાવ મંડી હોય ને એવું મને લાગે છે શી ખબર ગમી કારણ હોય એટલે વિડીયો ઉતારવા હેલા નથી હોય થોડીક કષ્ટી તો પડે પણ શું કરું ઉતારશું પડશો વળી ગયો ને હવે હે ને થાય કાંઈ પણ શું કરવું થોડુંક રહ્યું હે એમ થાય કે આજ ભેગું કરવું કે પછી કાલ આવું ખબર નથી પડતી કંઈ જેટલું થાય એટલું કરવું હે બીજું કાલ આવશું ને પછી આ બધું હળગાવવું પડશે ને બધું ભેગું કર્યું આ જો બાવળિયા બધા આ સ્ટેન્ડ તો કંઈ કામ આવ્યું નહીં લઈને આવ્યા ખોટું ગાડીમાં હારે કાંડ થઈ ગયો મોટા ભાઈ અને પાણી હે ને હજી એક બોટલ ઠંડુ છે એટલે વાંધો નહીં આવે કે આ બોટલ તો આપણે આખી ખાલી કરી નાખી એ લગભગ બધું પરસો વળી ગયું ને બધું નીકળી ગયું જો શર્ટ આખો લીલો થઈ ગયો હે ઊભા થઈને થોડુંક હે પતાવી દેવી ઓલી બાજુ થોડુંક રહ્યું હે પતાવીને પછી ઘર વહી જવું હે થાય એટલું ભેગું કરું બીજું કાંઈ લાવીને એકલો કરીશ જોડાયેલા રહો મારી સાથે ચેનલ ઉપર હોય નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો તમને ઘડીએ મારે કહેવાનું સમજતા જ નથી તમે યાર હાલો સબસ્ક્રાઈબ કરો જલ્દી હાલો મળીએ હમણાં થોડી વારમાં તો ફાઇનલી મિત્રો તમારા બધાના સાથ સપોર્ટ અને સહકારથી અને મારા 3 દિવસ અને 2 રાતની મહેનતથી આપણે હે ને બાવળિયા બધા કાપી નાખ્યા 3 દિવસ ને 3 રાત 2 રાત હું ઘરે નથી ગયો અહીંયા જતો આખી રાત ને દિવસ બાવળિયા કાપ્યા તારા બધા બાવળિયા કપાઈ ગયા એવું નથી આ બાવળિયા મારા ભાઈ એમને કાપ્યા હતા આપણે ખાલી બધા ભેગા કરવાના હતા બધા ઢગલા કરીને મૂકી દીધા હે હવે હે ને આ થાકી રહ્યા છે અને 1 વાગી ગયો એટલે હવે ઘરે જવાનું છે હવે પગ દુખવા માંડ્યા છે ને હાથ ને બધું દુખવા માંડ્યું હોય કંટાળો આવી ગયો આજે આપણું બધું સામાન સામે પડ્યો મોબાઈલ ને પાઇપથી મોબાઈલમાં તો શૂટ કરવું ખોટું બોલ ના સ્ટેન્ડ ને બધું અહીંયા પડ્યું છે એ બધું આ બાજુ લઈ લેવી ના જો આ બધા હજી આ હે થોડાક પણ એ નહીં હળગ એ બધું થોડા કરવાની જરૂર નહીં એ નથી નડે એવા હા સારું હાલો મળીએ થોડી વારમાં